રવિભાઈ, વિપુલભાઈ, રણછોડભાઈ અને મારા હિતેશભાઈ, અશોકભાઈ, કાંતિભાઈ, જેટલા નવી સહિતના જેટલા ચહેરાઓ, દશરથજી પ્રમુખ, બધાને નામ સાથે એમની મહેનત, એમનો પ્રવાસ કરીને બિરદાવું છું. માત્ર 2.5 મિનિટમાં મારી વાત પૂરી કરીશ, પણ એના માટે તમારે મારી સાથે 3 વખત 3 પ્રકારની જય બોલવી પડશે. બોલો મહાકાળી માત કી. એક તો આછી પાતળી જયમાં બોલવા માટે હું ટેવાયેલો નથી, એટલે ફરીથી પ્રયાસ કરો. બોલો મહાકાળી માત કી, કાશી વિશ્વનાથ મહાદેવ કી, રઘુકુલ ભૂષણ ભગવાન રામચંદ્ર કી. આ 3 જય બોલાવવાનું કારણ એ છે કે આ ગુજરાતની ભૂમિ ઉપર ભૂતો ન ભવિષ્યથી જે ઉકેલે ન એવો પ્રશ્ન મહાકાળી જે પાવાગઢમાં બિરાજે છે, એના ઉપર પહેલી વખત 550 વર્ષ પછી કોઈએ જો નેજું ફરકતું કર્યું હોય ને, તો નરેન્દ્ર મોદીએ ફરકતા કર્યા છે. આ ભગવી સરકારે ફરકતા કર્યા. કાશી વિશ્વનાથના કોરિડોરનો હું સાક્ષી રહ્યો છું ને એમાં જવાનો મને અવસર મળ્યો છે. ગંગા વચ્ચે ને કાશી વિશ્વનાથ વચ્ચે અડધા પાટણ જેટલું નગર વસી ગયેલું હતું, અને લોકશાહીમાં ક્યારેય શક્ય નતું, કોઈ વિચારી પણ ન શકે કે આવડા મોટા નગરને કોઈ વચમાંથી હટાવી શકે. અને ગંગાનું પાણી સીધી રીતે ઘડો છે ને 350 વર્ષથી ચડવાનો બંધ હતો, એ 350 વર્ષ પછી એ વીર વિક્રમાદિત્યની જેમ ઘડો હાથમાં લઈ એ બધું ખાલી કરાવી અને ફરી પાછા 350 વર્ષે ગંગાને અને કાશી વિશ્વનાથને એક કરનાર નરેન્દ્ર મોદી. એના પછી ફરી પાછો જે અવસરનો સાક્ષી બન્યો કે જ્યાં મોટા મધાનતાઓ, મોટા મોટા કલાકારો, આગેવાનો, અમારા મઠાધીશો, મંડલેશ્વરો, આ બધા જ પોતાના સૂક્ષ્મ બાબતોને ભૂલી અને બધા સમ્યક અવસ્થામાં બેઠા હોય અને ભગવાન રામચંદ્રજીની જે શિલા છે લઈ અને ફરી પાછા ભગવાન રામચંદ્રના ચરણોમાં છે ને એ પૂજા અર્પિત કરનાર છે ને નરેન્દ્ર મોદી. આ ચૂંટણીઓ નથી, ચૂંટણી માત્ર પ્રક્રિયા હોય, કોઈને જીતાડવા પૂરતી હોય, ચૂંટણી નથી. આ ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થવાની પ્રક્રિયા છે. અને હિન્દુઓ એક પગથિયું જો ચૂક્યા ને તો હજારો વર્ષ પાછા ધકેલાતા વાર નહીં થાય. વારંવાર ઐતિહાસિક ભૂલો જે થઈ છે એનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી છે. આંતરિક કોઈ પણ નાનો મોટો મતભેદ હોય તો એ રાજકીય છે, પણ ઐતિહાસિક ભૂલ ન કરવાની જવાબદારી આપણી છે. આ જયારે મહિલાઓના માથા ઉપર આ પીળા અને કેસરિયા સાફા જોઉં છું ત્યારે લાગે છે કે ફરી શંકરાચાર્ય જીવંત થયા છે, ફરી રામાનુજાચાર્ય જીવંત થયા છે, ફરી વલ્ભાચાર્યજી જીવંત થયા છે, ફરી રામાનંદાચાર્ય જીવંત થયા છે. આ બધા જ જે સંતો જે સિગ્નેચર કરીને ગયા છે ને, ફરી પાછા એ જ વધામણા કરવાનો વખત આવ્યો છે. એટલે તમને કહું કે ભરતસિંહભાઈને મત આપો ને ત્યારે એમ નહીં વિચારતા કે એક ઉમેદવારને મત આપી રહ્યા છો, તમે ફરી પાછા એક ઇતિહાસને છે ને પુનઃ સ્થાપિત કરવા જઈ રહ્યા છો અને એની સિગ્નેચર કરવા માટે તમે જઈ રહ્યા છો. એટલે બધાને વિનંતી છે. અને પાટણ ઐતિહાસિક નગરી છે, વડનગર ઐતિહાસિક નગરી છે, એને તો એક મહાપુરુષ રાજપુરુષને મૂકી અને મહાપુરુષનો દરજ્જો આપ્યો છે. પાટણ પોતાની પ્રભુતાને ક્યારેય ભૂલ્યું નથી અને પાટણ પોતાની પ્રભુતાને ભૂલવાનું નથી. એવા દાવા સાથે અને ભરતસિંહ સાથે મારો વ્યક્તિગત પણ ખૂબ નાતો છે. અને આવો એક લોકાભિમુખ જેને કહી શકાય એવો લોકાભિમુખ જે સંસદ છે, સાધુ તરીકે હું કોઈનું સર્ટિફિકેટ ના આપું પણ હું ભરતસિંહભાઈનું આપી શકું, કારણ કે હું એને અનુભવી ચૂક્યો છું, હું ખૂબ ભીતરથી ઓળખું છું. અને આવો લોકાભિમુખ સાંસદ આપણને મળવો એ આપણા માટે બહુ શું કહેવાય કે ભાગ્યની વાત છે. અને ફરી પાછી મારી વાતને પુનરોચ્ચાર કે દોહરાવીશ નહીં, પણ એ વાત સાથે ફરીથી હું વિરામ આપવા પહેલા હું એક વાત કહી દઉં કે ભૂમધ્ય સાગરના કિનારે યહૂદીઓ એકલા ઝઝૂમી રહ્યા છે અને હિન્દ મહાસાગરના કિનારે હિન્દુઓ એકલા ઝઝૂમી રહ્યા છે. આ બેનો જો સમન્વય કરવો હશે તો પણ આપણે સૌએ પોતપોતાની જવાબદારીની ભૂમિકા સ્વીકારી અને ફરી પાછા એ વિશ્વગુરુના શિખરે ભારતને બેસાડવા માટે થઈ અને પણ આપણે મહેનતને મથામણ કરવી પડશે. ખૂબ ભરતસિંહભાઈને જ્વલંત વિજય મળે અને વખતો વખત
નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બને એવા આશીર્વાદ પાઠવી મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ.